નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। જે રીતે અનેક વખત આપણી સાથે જૂથવાદ છે, કોઈ સંગઠનને લઈને કે બે અલગ અલગ જે જૂથ હોય તેની વચ્ચેના વિવાદો આપણી સામે આવતા હોય છે, અનેક એવી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે। આવી જ એક ઘટના જે છે ઉજ્જૈન ખાતેથી આજરોજ આપણી સામે આવી છે કે ડોક્ટર ભીમરાવ આંબેડકરની મૂર્તિની સ્થાપના કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની જે મૂર્તિ છે તેના ખંડિત કરવામાં આવી છે, તેમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। સૌપ્રથમ અમુક લોકો દ્વારા તેના પર ટ્રેક્ટર ફેરવ્યું ને ત્યારબાદ પણ રોડ દ્વારા તેને ખંડિત કરવામાં આવી, નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। આમ જોઈએ તો આપણે બધા જાણીએ છીએ કે ડોક્ટર ભીમરાવ આંબેડકર હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ છે, કોઈ પણ એવું વ્યક્તિ હોય કે જે સર્વ સમાજ માટે સન્માનનીય હોય છે અને આ બંને એવી મહાન વ્યક્તિ કે મહાન એવા નેતા પણ કહી શકીએ કે જેમના દ્વારા દેશ માટે અનેક ત્યાગો કરવામાં આવ્યા, અનેક બલિદાન કરવામાં આવ્યા અને દેશ માટે તેમણે ઘણું બધું કાર્ય પણ કર્યું છે। તો કોઈ પણ વ્યક્તિ માટે આપણામાં સન્માન રહેલું છે તો તે વ્યક્તિ કોઈ પણ એક જૂથમાંથી કે એક જ્ઞાતિમાં આવે છે તો તે જ્ઞાતિ માટે જ સર્વમાન્ય કે જે સન્માનપૂર્વ નથી હોતા, તે સર્વ દેશ માટે કામ કર્યું છે તો સૌ કોઈ માટે તેટલા જ સન્માન્ય હોય છે। જે એક ઘટના બની છે તે સભ્ય સમાજ માટે ખૂબ જ દુઃખની કહી શકાય કે ઘડી છે ને દુઃખની વાત પણ કહી શકાય કે સભ્ય સમાજને લાંછન લગાવે તેવી આ એક ઘટના આપણે ગણી શકીએ। તો આ અંગે આજે આપણે લાઈવ આપણી સાથે જોડાયા છે ધનજીભાઈ, તો આપણે તેમની સાથે વાત કરશું। જી ધનજીભાઈ, આજરોજ જે દુઃખદ ઘટના કહી શકીએ કે બની છે કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે આંબેડકર સાહેબ હોય, બંને આપણા દેશ માટે ઘણા બધા કાર્યો કર્યા છે અને હરેક ઘરમાં હરેક લોકોમાં તેમના માટે સન્માનની લાગણી એક સરખી જ છે, પણ આ ઘટના બની છે તેને લઈને અમુક લોકોની લાગણી દુભાઈ છે, શું કહેશો? ચોક્કસ લાગણી દુભાઈ છે, એમાં કોઈ બેમત નથી। જી। અને 77 વર્ષ, આજે આઝાદીના 77 વર્ષ થયા। આપણે 26 જાન્યુઆરી 2024 કાલે થઈ રહી છે, એના 77 વર્ષ પૂર્ણ થશે અને 77 વર્ષની અંદર મેં ક્યારે પણ એવું નથી સાંભળ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન થયું। પણ હમણાં 2-3-4 વર્ષથી મેં બધાએ સાંભળ્યું છે, ગુજરાતની અંદર પણ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન થયું। મોટેરા સ્ટેડિયમ ઉપરથી નામ હટાવી અને વડાપ્રધાન શ્રી ઉપર, અને ગુજરાતની અંદર પણ ડબલ એન્જિનની સરકાર છે, મધ્યપ્રદેશની અંદર પણ ડબલ એન્જિનની સરકાર છે અને જે અત્યારે વર્તમાન મુખ્યમંત્રી જે છે ડોક્ટર મોહન યાદવજી, એમનું ગૃહ એટલે મતલબ એમનું હોમ ટાઉન પણ ઉજ્જૈનને કહેવામાં આવે છે। ઉજ્જૈનથી 50-60 કિલોમીટર, ઉજ્જૈન જિલ્લાનું 50-60 કિલોમીટર દૂર આવેલું માકડોન ગામે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા ટ્રેક્ટર વડે અમુક જૂથના લોકો એમને મૂર્તિને પાડી રહ્યા છે પ્રતિમા, અને ત્યારબાદ પ્રતિમા પથ્થર પણ મારવામાં આવે છે, રોડ પણ લોખંડના મારવામાં આવે છે અને બહેનો બધા નજરે પડે છે। સાઈડમાં તમે વિડીયો જોયો હોય તો તમે બરાબર જો, સાઈડમાં પોલીસ મિત્રો પણ ઉભા છે, પોલીસ મિત્રો પણ ઉભા છે, એમને કહી રહ્યા છે કે ભાઈ તમે જો। પછી 3-4 પોલીસ મિત્રો વચ્ચે આવે છે અને પછી રવાદોની વાતો કરે છે, અને બાજુમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને જે નીચી પાડી દો છે, બાજુમાં ભગવાન શ્રી રામનો ફોટો પણ છે અને ક્યાંક નારા મને જય શ્રી રામના પણ બોલ્યા હોય એવા મને સંભળાય। તો આ લોકો છે કોણ? પહેલી મુદ્દાની વાત તો આ છે। કારણ કે કેવું હોય છે, આમાં તો સમજો નમન નમન મેં ફેર હે બહોત નમે નાદાન, નમન નો ફેર હોય। જય શ્રી રામ બોલવા વાળા તમામ ભક્તો રામ ભક્તો હોય એવું આપણે સમજી લેવાની જરૂર નથી। જય ભીમનો નારો બોલવા વાળા તમામ એ કોઈ આંબેડકરજીની વિચારધારા સાથે સંમત છે એવું આપણે સમજી લેવાની જરૂર નથી। જય સરદારનો નારો બોલવા વાળા તમામ લોકો એ બધા સરદારની વિચારધારાથી સંમતિત છે એવું કોઈ આપણે સમજી લેવાની જરૂર નથી। પણ આ લોકો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ હોય, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજી હોય, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી હોય, કૃષ્ણકુમારસિંહજી હોય, 562 રજવાડો જેમને આપી દીધા એ લોકો હોય, દેશના લાખો ક્રાંતિકારીઓ હોય, દરેકનું આ દેશ માટે બલિદાન છે। દરેકે કંઈક આપ્યું છે આ દેશને, કોઈ કશું લઈ નથી ગયા। અખંડ ભારતના નિર્માણના કાર્ય તો પહેલું તો ભારત અખંડ બન્યું,
જી છૂટું છવાયું ભારત હતું. તો રજવાડો આપ્યો. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ રજવાડો માંગવા માટે ગયા. રજવાડો આપી દીધો. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વાતથી અખંડ ભારત બન્યું. ત્યારબાદ બંધારણ બન્યું. અને બંધારણના ઘડવૈયા પણ કહેવામાં આવ્યું છે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. સેલ્યુટ છે, એમને વંદન છે. પણ એ એવા લોકો છે, અને આ સામેના ટોળાવાળા અને આ ટોળાવાળા, બંને ટોળાવાળા એવા લોકો છે કે જેઓ બાબા સાહેબને પણ સમજ્યા નથી, કે સરદાર પટેલ સાહેબને પણ સમજ્યા નથી. જી જી અને વિવાદિત આ મુદ્દો આ વાર્તાલાપથી સુલઝાઈ જતો. અને મુખ્યમંત્રી શ્રી મધ્યપ્રદેશના જે વર્તમાન છે, એમનું પણ આ ગૃહ કહેવામાં આવે છે. એમનું વતન એટલે ગૃહ કહેવામાં આવે છે. જી જી છતાં પણ આટલો બધો માહોલ, અને એ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ ગયો, જી અને એનાથી સ્વાભાવિક લાગણીઓ દરેકની દુભાય. એનું કારણ છે, કારણ કે આ બધા મહાનુભાવો, સમજો બાબા સાહેબની એક પ્રતિમા ઊંચી મુકાશે, સરદાર પટેલ સાહેબની એક પ્રતિમા ઊંચી મુકાશે, એનાથી કોઈ ફરક નથી પડવાનો. જી પણ ડબલ એન્જિનની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારો છે, અને ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન થયું, અને એમની પ્રતિમાની સાથે આ ટોળાએ જે કર્યું, એમના ગુનેગારો સૂત્રો દ્વારા મને માહિતી મળી, હજી સુધી કોઈને પકડવામાં નહીં આવ્યા. જી એ પણ મેં ધ્યાન લીધું કે હજી કોઈને પકડવામાં નહીં આવ્યા. તો આ બધું શું ચાલી રહ્યું, કેમ અપમાન થઈ રહ્યા છે? અને વધુમાં એક તમને વાત કહું, જી અમારી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ જે એક લડત લડી રહી છે, અને અમારો એક જ મુદ્દો છે કે મોટેરા સ્ટેડિયમ પર ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ અંકિત કરવામાં, જેની વિચારધારા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના માદરે વતન કરમસદથી મિથિલેશભાઈ અમીન દ્વારા એક વિચારધારા રજૂ કરવામાં આવી છે, જેને અમે બધા સમર્થન કરીએ છીએ. તેને લઈને અમે 30 ડિસેમ્બર 2023 ના રોજ જી અમે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ પાર્ક, શાહીબાગ, અમદાવાદ ખાતે એક પાટીદાર પંચાયતનું આયોજન કર્યું હતું. એ પાટીદાર પંચાયતની અંદર તમામ લોકો પાટીદાર સમાજના હતા, સાથે સાથે અન્ય સમાજના હતા, અને વધુમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સાહેબ જી એ પણ એ પાટીદાર પંચાયતની અંદર ઉપસ્થિત હતા. જી અને આ મુદ્દો સરકારને, મોદી સરકારને એટલો બધો ટચ કરે છે, સાપે સસુંદર ગળ્યા જેવી પોઝિશન થઈ છે, અને એમના મનમાં એમ કે કોઈ આ મુદ્દાનું ઉપાડશે નહીં. અને જે વખતે નામ બદલાણું ભારત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને ભારત દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા આ નામ બદલવામાં આવે છે, અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નીચે ઉતારી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું નામ અંકિત કરી દે. આ પણ ગુજરાતની અંદર ડબલ એન્જિનની સરકારની અંદર જ અપમાન છે. જી જી અને મધ્યપ્રદેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. હું તો કહું છું કે ખોટું છે. જી સંસદ ગૃહની બહાર બંધારણ પણ સળગાવવામાં આવ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની મૂર્તિ જામનગરની અંદર મૂકવામાં આવી હતી આ ગુજરાતમાં. જી એ પણ ઘટના ઘટી ગઈ છે અહીંયા. જી જી એટલે અપમાનો તો અવારનવાર થયા જ રાખી છે. ક્રાંતિકારીઓના અપમાન થયા રાખે છે. જી અને 77 વર્ષ આઝાદીના થઈ ગયા. મારી આજે 47 વર્ષની ઉંમર છે, અને 48મું વર્ષ બેસશે, પણ મેં કોઈ દિવસ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું હોય કે બાબા સાહેબનું હોય આવી રીતના અપમાન મેં જોયા નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ કેમ અપમાન થયું મારા સમજ. જી ધનજીભાઈ, જે રીતે આપ જણાવો છો કે સરદાર કોઈ એકના નથી, આંબેડકર પણ કોઈ એકના નથી, સર્વે સમાજના જે ક્રાંતિકારીઓ છે, દેશ માટે ઘણું બધું કરી છૂટ્યા છે તેવા વ્યક્તિ હર કોઈના છે. તો ત્યારે આ ઘટના બની છે ઉજ્જૈનમાં, બે જૂથ સામે આવી ગયા છે ને ખૂબ દુઃખભરી ઘટનાને પણ પરિણામ મળ્યું છે. તો આપે જે રીતે જણાવ્યું, શું આમાં કોઈ રાજકીય પરિબળ જવાબદાર હોઈ શકે આપના મતે? બિલકુલ રાજકીય પરિબળ જ જવાબદાર. રામ મંદિરના રામના નામે અત્યારે તમે જુઓ, રામના નામે એ બધું ચલાવવામાં આવે છે. જી જી મુદ્દો બીજો કોઈ છે નહીં. એ મુદ્દાનો બરાબર છે જે છે, ભગવાન રામ કરતા વડાપ્રધાન પોતે પણ ભગવાન બની ગયા અત્યારે,
અને એમના ભક્તજનો એમને ભગવાન બનાવી દીધા છે. હું તો સ્ટેટ ફોરવર્ડ બોલવાવાળો વ્યક્તિ છું અને આ લડતનો હું લડું છું. મોટેરા સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું ફરીથી નામ અંકિત થાય લડત અમે લડીએ છીએ અને હું એક સમિતિનો એક સભ્ય છું અને બિલકુલ લડું છું. અને મને પોતાને ખબર જ છે 2022 ની અંદર કોંગ્રેસ પાર્ટીએ અમારા મુદ્દાને મેનિફેસ્ટોમાં લીધો હતો. એની ચર્ચા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા દ્વારા પણ કરવામાં આવી અને જ્યારે વર્લ્ડ કપની ફાઇનલ મેચ હારી ગયું ભારત એટલે એટલી બધી આ મેદાનના નામની એટલી બધી ચર્ચા થઈ હતી કે જેની ના પૂછો. એટલી બધી ચર્ચા થઈ હતી, બહુ વાયુ વેગે એટલી બધી વાત પ્રસરી હતી કે ભાઈ આ છે નામ બદલ્યું એટલે આવું થયું, ભારત હારી ગયું, આ તે ના. બરાબર, ક્રિકેટ હાર જીત થાય પણ લોકો તો લોકો જ છે, જનતા તો જનતા જ છે, જનતા જનાર્દન. એટલે વાતને લઈને ઓછામાં પૂરું 30 ડિસેમ્બરે અમારી પાટીદાર પંચાયત હતી ને પાટીદાર પંચાયતની અંદર જિગ્નેશભાઈ મેવાણી આવે છે. અત્યારે એ લોકોને ચલો ગુનેગાર છે તો એ લોકોને એરેસ્ટ કેમ કરવામાં નથી આવતા, કેમ એમની ધરપકડ કરવામાં નથી આવતી? એમને તો ગુનો મોટો કર્યો. એ કોઈ પણ હોય, સામે વાળા હોય તો આ હોય, આમાં કોઈ જ્ઞાતિ જાતિ કશું નથી હોતું. બાબા સાહેબે દેશ માટે કંઈક કર્યું છે, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે દેશ માટે કંઈક કર્યું છે, બધાએ દેશ માટે બલિદાન આપ્યા છે. અને એવા ભારતના જે રત્નો કહેવાય એવા પુરુષો કે જે ના ભૂતોના ભવિષ્યથી ક્યારે પણ આ ભારતની તપોભૂમિ ઉપર જન્મ લેતા લેતા સદીઓ વીતી જોય, વર્ષો વીતી જોય, ત્યારે એક એવો મહાન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જેવો, કૃષ્ણકુમારસિંહજી જેવા, પછી ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજી જેવા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જેવા, આ લાખો ક્રાંતિકારીઓ જેમને શહીદ ભગતસિંહ, સુખદેવજી, આવા બધા લોકો સદીઓ વીતી જોય પછી જન્મ હોય. તો એવા લોકોનું અપમાન કરવું, ડબલ એન્જિનની સરકાર હોય, કેટલી મિનિટ થાય? અને આ મુદ્દો તો વાર્તાલાપથી સુલઝાઈ જતો હતો. ચોક્કસ. અને ગુજરાતની અંદર તમે સમજો બેન, ગુજરાતની અંદર ચલો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન થયું તો તેઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર 230 માંથી 163 આપી મધ્યપ્રદેશની જનતાએ, 230 સીટોમાંથી 163 આપી. અહીંયા 182 માંથી 156 આપી. તો બોલો શું કામ નહીં બોલતા? અમે તો કહીએ છીએ કે અપમાન થયું, માનવા માટે તૈયાર નથી એ લોકો. કોઈ ધારાસભ્યનું નિવેદન આવ્યું ભારતીય જનતા પાર્ટીના તમે સાંભળ્યું? ચાહે મધ્યપ્રદેશ હોય ચાહે ગુજરાત, તો અપમાન તો બંને રાજ્યોમાં થયું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. પણ બોલવું કોઈને નહીં, ભાજપ વાળો કોઈ નહીં બોલે. મારી વાત આટલી જ છે, ચલો અપમાન થયું અને વિડીયો દેખાય અને તમાશો એક ખાલી ફિલ્મ બનાવવામાં આવી હોય અને ખાલી ટ્રેક્ટર થી કોઈ તમે સમજો કે ટ્રેક્ટર થી આવી કોઈ પ્રતિમાને પાડી દે, આવો કિસ્સો તમે જોયો 77 વર્ષમાં? ચલો કોઈ પણ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ બીજી કોઈ પણ પ્રતિમાને આવી રીતે કોઈ નુકસાન પહોંચાડે? મેં તો નહીં જોયો કોઈ કિસ્સો આવો. તો આ કેવી રીતે થયું? અને એ પણ ડબલ એન્જિનની સરકારમાં અમૃતકાળની વાતો કરી છે અને કાલે પાછી 26મી જાન્યુઆરી છે. ચોક્કસ. અને એ પહેલા મારી વાત આટલી જ છે. ધનજીભાઈ, જે રીતે આપણે અત્યારે ચર્ચા કરી છે એક ઘટનાને લઈને આપના ઘણા બધા સવાલો છે, ઘણા બધા આક્ષેપો પણ છે, તો આપને લાગી રહ્યું છે કે જે ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને આવા કોઈ ઘટનાઓ બનતી હોય કે આ ચૂંટણી માટે થઈને એક રાજકારણનો ભાગ હોય, શું કહેશો? મેડમજી, હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું, મારો જે સ્વભાવ છે એ રીતે તમારા મીડિયા સમક્ષ હું કહેવા માંગુ છું કે 22 જાન્યુઆરી 2024 ના રોજ જે સનાતન ધર્મના જે 4 સ્તંભો છે, જે 4 શંકરાચાર્યજીઓ છે, એમના વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી શંકરાચાર્યજી બની ગયા અને વડાપ્રધાન શ્રી જીવાય કોઈ તેવો વ્યક્તિ હતો નહીં અને ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી, જેને દેશની 142 કરોડ જનતાએ જોયું. અને એ બરાબર રામ ઘરે આવ્યા, તમને આનંદ હોય, મને આનંદ હોય, દરેકને આનંદ હોય, શું કામ ના? પણ પ્રધાનમંત્રીજીનું કામ શું છે? અને પ્રધાનમંત્રીજી શંકરાચાર્યજી બની ગયા. સનાતન ધર્મનો જે 4 પાયા છે, જે 4 સ્તંભ છે, જે 4 શંકરાચાર્યજી, એમની પણ અવગણના કરવામાં.
અને લાલકૃષ્ણ અડવાણીજીથી લઈ ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા સિવાય યોગી આદિત્યનાથજી, કારણ કે ઉત્તર પ્રદેશની અંદર આવેલ અયોધ્યા છે અને ત્યાંના યુપીના રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ, આ ત્રણ જ નેતાઓ, પછી મોહન ભાગવતજી, ચંપતરાયજી, આના સિવાય મોદીજીને ટચ કરે એવો કોઈ નેતા ત્યાં હતો નહીં. બધા નીચે બેઠા હતા. એટલે આ મુદ્દાનો ફિયાસ્કો થઈ ગયો. રામના નામે મત માંગવા 2019 ની અંદર દેશના જવાનોના નામે મત માંગે, શહીદ જવાનોના નામે મત માંગે, 19માં રામના નામે મત માંગવાનું, અને આ મુદ્દાનો ફિયાસ્કો થયો. એટલે ડબલ એન્જિનની સરકાર છે મધ્યપ્રદેશની અંદર. તો હું તો બિલકુલ પાટીદાર પંચાયતની અંદર જિગ્નેશભાઈ મેવાણી જેવો દલિત સમાજમાંથી આવે છે અને વડગામના ધારાસભ્ય છે, ભણેલા ગણેલા છે, હોશિયાર છે, અને એમને સંપૂર્ણ અમારી પાટીદાર પંચાયતની અંદર સમર્થન કર્યું છે. હરેક સમાજના લોકોએ સમર્થન કર્યું છે. જિગ્નેશભાઈ મેવાણી સાહેબે સમર્થન કર્યું છે અને જિગ્નેશભાઈ મેવાણી સાહેબના વિડીયો ખૂબ જ ફર્યા છે સોશિયલ મીડિયાની અંદર. એટલે પેટમાં તેલ રેડાય. દલિત સમાજ, પાટીદાર સમાજ, આ બધા જો સમાજો સરદારના અપમાન માટે એક થઈ અને બહાર નીકળશે તો આપણી ખીચડી ને આપણો જે પર્દાફાશ થઈ જશે આપણો. અને વર્લ્ડમાં મોટામાં મોટા પ્લેગ્રાઉન્ડ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે જીવતા જગત્યું કરી દીધું છે, એ જીવતા જગત્યાનો પર્દાફાશ થાય અને ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ સન્માનભેર અંકિત થાય તો વડાપ્રધાન શ્રીને ત્યાં પિક્ચર એમનું પૂરું થઈ જાય. બિલકુલ મને તો આ લાગી, કારણ કે વાર્તાલાપથી રોકી શકતા હતા આ ઘટનાને. સરસ સામે ટોળાવાળાએ જેમને પ્રતિમા મૂકી એ લોકોએ સમજવાની ખૂબ જરૂર છે કે ભાઈ આ વિવાદિત જગ્યા છે તો પ્રતિમા શું કામ મૂકી, અને પ્રતિમા મૂકી દીધી તમે તો એ પ્રતિમાની જાળવણી કેમ નથી એના માટે. અને આ જે મુદ્દો રહ્યો ને એ પ્રતિમા વાળો એ તો ખૂબ જ ચર્ચિત ત્યાં લોકલ. એવું પણ મને જાણવા મળ્યું કે મુદ્દો ખૂબ ચર્ચિત. સામેના વાળા એવું કહે છે કે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા મુકાય. આ પાટીદાર સમાજના આ બાજુ વાળા એવું કહે છે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા મુકાય. અને જગ્યા તો વિવાદિતમાં એમના એમ પડી છે. તો શું કામ આ સાહસ કર્યું? કારણ શું? આમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન થયું. અને નિવેદન કોઈ ડબલ એન્જિનની સરકાર છે, નિવેદન કેમ નથી આપતા કોઈ કે ભાઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે? પણ એવું બોલવા નથી. મગનું નામ મારી પાડી ઉભા રહ્યા છે. એટલે બિલકુલ આ રાજકીય મુદ્દો છે, એક સ્ટન્ટ કે અંદર આ ઝઘડાઓ થાય અને લડે આ મુદ્દાનું ઉકસાવે, એમાં રાજનીતિમાં ફાયદો થાય, સીધો ઈશારો. જી ધનજીભાઈ, જે રીતે આ ઘટના બની છે, કોઈ પણ વિવાદ કે જૂથવાદ છે, મારામારી, કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ નથી. આપણે સૌ જાણીએ જ છીએ કે શાંતિથી વાતચીતથી આપણે જેમ જણાવ્યું તેમ પણ કોઈ મુદ્દો ઉકેલાઈ જ શકે છે. જે રીતે સરદારજીનું અપમાન થયું છે, આવી કોઈ ઘટના બીજી વાર ન બને તેને રોકવા માટે આપના દ્વારા કેવા પ્રયાસો કરવામાં આવશે? દરેક વ્યક્તિને હું કહેવા માંગુ છું કે તમે કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે હું હોય, ચાહે તમે હોય, ચાહે કોઈ પણ દેશના 142 કરોડ લોકો છે, કોઈ પણ દેશના એવા વ્યક્તિનું અપમાન ના કરવું જોઈએ, ક્યારે પણ ના કરવું જોઈએ. જ્યાં સુધી વાર્તાલાપથી પ્રશ્ન પતી જતો હોય, મૂર્તિ એક સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એક પ્રતિમા ઓછી મુકાશે તો એનાથી કોઈ ફરક નહીં પડે. પણ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા તમે ટ્રેક્ટરથી પાડી દેશો અને એના ઉપર તમે પથ્થરો મારશો, એ પ્રતિમાને તમે રોડ મારશો અને એ તમે દ્રશ્ય સોશિયલ મીડિયાની અંદર ફરશે તો એવું જરૂરી નથી કે હર સરદાર બોલવા વાળો વ્યક્તિ સરદારની વિચારધારાથી સંમલિત હોય, પણ વધુ લોકો સરદારની વિચારધારાથી માને છે. સરદાર બાબા સાહેબને સૌથી વધારે લોકો માને છે, રામને પણ બધા લોકો માને છે, પણ તમે જેની લાગણીઓ દુભાઈ છે, એવું જે ખીલોનું કૃત્ય કર્યું છે, એને હું
બિલકુલ ધિક્કારું છું અને આવા લોકોનું હું ક્યારેય સમર્થન નથી કરતો કે જે ખોટું છે એ ખોટું છે. તમે કોઈનો હાથો બની અને તમે જો આ કૃત્ય કર્યું હોય તો તમારા જેવું બેવકૂફ વ્યક્તિ કોઈ નથી. તમે શું સંદેશો આપવા માંગો છો? ખરેખર હું તો એવું માનું છું, હજી આ તમારા મીડિયાના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે જેને ગિલોનું કૃત્ય કર્યું છે, કોઈ ટોળું છે, કઈ જ્ઞાતિનું છે મને ખબર નથી, પણ વ્યક્તિઓએ કર્યું છે. કોઈ સમાજ આવી નથી ગયો આખો, જે તે વ્યક્તિઓએ કર્યું છે. તો એ વ્યક્તિઓએ બિલકુલ જાહેરમાં આવી અને માફી માંગી લેવી જોઈએ અને એમને પશ્ચાતાપ કરવો જોઈએ. ભાઈ અમારાથી ભૂલ થઈ છે, જેનાથી આખા દેશની અંદર સારામાં સારો સંદેશો જશે અને તમને બીજી વાર કોઈ રાજનીતિનો હાથો નહીં બનાવે. નહીં તો આ વસ્તુ આજે ખબર નહીં પડે, થોડા સમય પછી તમે ધ્યાન રાખજો કે આ લોકો એટલા બધા પસ્તાતા હશે કે જેની ના પૂછો વાત. એનું કારણ છે કે તમે ખોટું કરો છો, એ તમે પસ્તાવ થાય છે ને થાય છે. જી ચોક્કસથી જે રીતે બાબા સાહેબ હોય કે સરદાર વલ્લભભાઈ હોય, એકે રાષ્ટ્ર માટે બંધારણ બનાવ્યું છે તો એકે રાષ્ટ્રને એક કર્યા છે. જેવા મહાન જે આપણે કહી શકાય કે આજના યુગમાં આજના યુવાનોએ તેમની પાસેથી પ્રેરણા લઈને કંઈક શીખવું જોઈએ, તેમના જીવનનું ઘડતર કરવું જોઈએ, સમાજ માટે ઉમદા કાર્ય કર્યા હોય તેવા વ્યક્તિઓથી પ્રેરણા મેળવવી જોઈએ. તેની બદલે આવી ઘટનાઓ સામે આવી છે કે એક મહાન વ્યક્તિ છે કે જે રાષ્ટ્રને એક કરે છે, કે એક ઘડતર બનાવે છે, તેની માત્ર એક મૂર્તિ મૂકવા જેવી બાબતે એક મોટો વિવાદ સ્વરૂપ લે છે. એક દુઃખદ ઘટના આપણી સામે આવે છે. આવી ઘટનાઓ થતી અટકાવવી જોઈએ. સભ્ય સમાજ જે આપણે વસુધૈવ કુટુંબકમ એક ભાવના સાથે આપણે જે રીતે જોડાયેલા રહીએ છીએ, તેમાં આવી જે ઘટનાઓ છે તે ખૂબ જ વિચલિત કરી શકે છે, લોકોને દુઃખ પણ પહોંચાડી શકે છે. તો આવી ઘટનાઓ ચોક્કસથી અટકાવવી જોઈએ. જેમાં આજે આપણે ધનજીભાઈ સાથે વાત કરી, તેમના દ્વારા જે અનેક મુદ્દાઓ છે તે આપણી સામે પ્રકટ કર્યા છે, આપણી વાર્તાલાપમાં તેમે જણાવ્યા છે. અનેક મુદ્દાને કારણે આવી ઘટનાઓ પણ બની હોય છે, તો આવી ઘટનાઓ બનતી અટકવી તે ખૂબ જ અનિવાર્ય બને છે. ધનજીભાઈ અમારી સાથે જોડાયા, સરસ મજાની માહિતી આપી, જે આજનો જે મુદ્દો છે તેના વિશે લોકોને માહિતગાર કર્યા, તે બદલ આપનો આભાર. તો આવા જ એક નવા વિષય, નવા કાર્યક્રમો સાથે જોડાતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.